સંપ્રદાયને નોટિસ મળશે. અમદાવાદમાં સનાતન ધર્મની બેઠક, દેવી દેવતાઓના અપમાન અને પુસ્તકોમાં પોતાના પાત્રો ગોઠવી દેતા ખુલાસો મંગાશે. મહિલા પુરુષને ખેંચીને વાનમાં ઘુસાડ્યા. ટેટ પાસ 250 ઉમેદવારોની અટકાયત. 5 માંગણીઓ સાથે ગાંધીનગર સિવિલ બહાર ઉગ્ર આંદોલન કરતા પોલીસ સાથે ઘર્ષણ. કારની ટક્કરે સગા ભાઈ બહેન સહિત 3ના મોત. સુરતમાં પૂરપાટ આવતી કાર 2 બાઇકને અડફેટે લઈ પલટી. મુન્દ્રામાં હિટ એન્ડ રનના 2ના મોત. 3 દિવસ પહેલા જ પિતા બન્યો હતો. સુરતમાં મહાકુંભની થીમ પર સમૂહ લગ્ન. પ્રયાગરાજથી 2000 લીટર પાણી મંગાવી ગંગાજળ રિયલ ડાયમંડ ગોલ્ડનું મંગળસૂત્ર કર્યાવરમાં આપ્યું. 15 યુગલ કૃષ્ણ રૂક્ષ્મણી વેશમાં દેખાયા. 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. રાહુલ ગાંધીએ ભાજપને ગુજરાતમાં હરાવવાનો ફેંક્યો પડકાર. ઝિલવા કોંગ્રેસે રણશીંગુ ફૂંક્યું. સોનિયા ગાંધી સહિત આખી કોંગ્રેસ આવશે. સમૂહ લગ્નના આયોજકો ફરાર થતા બોલબાલા ટ્રસ્ટે જાન જમાડી. રઝળી પડેલા 570 જાણવા માટે 45 મિનિટમાં ભોજનની વ્યવસ્થા કરી. સૂપ, જાંબુ અને ફ્રૂટ ડીશ પીરસી જલસો કરાવ્યો. ભેગડ ધસી પડતા 2 મજૂરો દટાયા. 1નું મોત. અમદાવાદના નિકોલમાં નિર્માણાધીન ડીમાર્ટ મોલની સાઇટ પર ખોદકામ દરમિયાન અકસ્માત સર્જાયો. 1 સારવાર હેઠળ. લખપત તાલુકામાં ગાઢ ધુમ્મસ. વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા. રાપર બાદરગઢના જલારામ મંદિરે ભવ્ય ઉજવણી. બાપાની 144મી પુણ્યતિથિએ મહાઆરતી, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન. ભક્તોની ભીડ. નલિયાની કુમારશાળા નંબર 2નો સ્થાપના દિવસ. 43 વર્ષની સફળ યાત્રાની ઉજવણી. તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવાની જાહેરાત. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.